નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મધ્યપ્રદેશના રાજધાનીમાં એક નવી પરિણીત દુલ્હને પોતાના જ સસરા અને સાસુ પર ગંભીર આરોપ લગાવ્યો છે। પીડિતાનું કહેવું છે કે લગ્ન બાદ તેનો પતિ વિદેશ ગયો હતો। સસરા તેના પર પહેલેથી જ ખરાબ નજર હતી। પતિ જતાં જ સસરા આવા અહેવાલ કરવા લાગ્યા હતા। હાલમાં વાત કરીએ છીએ કે આ વાત મધ્યપ્રદેશની સૌથી મોટી પ્રકાશમાં આવી છે અને આ વાતને લઈ સૌથી મોટા પણ ખુલાસા થઈ રહ્યા છે। સાસુએ કહ્યું છે કે ઘરમાં રહેવું છે હોય તો બધાને ખુશ રાખવા પડે। પરિણીત મહિલા કહે છે તેના સાસુ સસરા આવા શબ્દો સાંભળીને ચોંકી ગઈ હતી। ત્યારબાદ તેને તેના મામાના ઘરે ગયો હતો। તેને તેના માતા પિતાને આખી અગ્નિ પરીક્ષા સંભળાવી હતી। ત્યારબાદ વાત જાણવા મળી હતી કે વાતને લઈ મોટો ખુલાસો થયો છે કે પરિણીતાને એવું કહેવામાં આવ્યું હતું કે બધાને ખુશ રાખવા પડશે। મામલો કોલાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીડિતાએ પોલીસ જણાવ્યું હતું કે 24 વર્ષની થોડા સમય પહેલાં જ તેના લગ્ન કોલારામાં રહેતા દિનેશ સાથે થયા હતા। દિનેશ વિદેશમાં નોકરી કરે છે। લગ્ન બાદ તે વિદેશ જતો રહ્યો હતો અને તેની સાથે સસરા ના કરવાનું કરતા હતા। તો આ વાતને લઈ શું કહેવું છે, કોમેન્ટ જરૂરથી કરજો।